सावली के विधायक केतन इनामदार की ओर से आज सुबह ईमेल के जरिए अपना इस्तीफा दे दिया गया था, जिसके बाद लगातार राजनीति गरमाई थी। करीबन 10:30 से 11 के बीच केतन इनामदार को गांधीनगर सीआर पाटिल ने बुलाया था, जिसके बाद सीआर पाटिल समेत जिला प्रभारी हर्ष संघवी और भारतीय जनता पार्टी के कई उच्च नेताओं की उपस्थिति में केतन इनामदार के साथ चर्चा विचारणा की गई। उसके बाद केतन इनामदार ने पत्रकार परिषद करके अपना इस्तीफा वापस लेने की जानकारी दी है। जी हाँ, केतन इनामदार की ओर से कहा गया है कि वो ये चुनाव भी आखिरी चुनाव विधानसभा का जो है वो लड़ने वाले हैं, यानी कि उनके रहते हुए ही जो सावली के विकास के जो कार्य है वो खत्म हो, उस हेतु से उनकी ओर से लगातार काम किया जा रहा है। तब सुबह से जो केतन इनामदार के इस्तीफे की खबरें चल रही थी, तो दोपहर तक सीआर पाटिल के साथ गांधीनगर में बैठक के बाद आखिरकार केतन इनामदार ने अपना इस्तीफा वापस ले लिया है। तब पत्रकारों के साथ बात करते हुए केतन इनामदार की ओर से पूरी जो मीटिंग है उसके बारे में जानकारी दी गई थी। आज गईकाल रात्रे 1:30 वागे मैं माननीय विधानसभा हमारा अध्यक्ष श्री शंकरभाई चौधरी साहेब ने मारू राजीनामું ईमेल द्वारा मैं मोकली आप्યું અને એની અંદર મેં 2 લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંતરાત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં, હવે રાજીનામું આપવું જ છે। અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોવડીઓને, મારા સરકારમાં સાહેબથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીઓને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના આત્માના અવાજની વાત એટલે શું છે। એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી। અંદરથી જે પણ મારો ડૂમો હતો, મારી વેદના હતી, મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય અને પ્રત્યેક કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ કરવામાં આવતું હશે। જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું। આ વાત મારા આજે સંગઠન મહામંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હર્ષભાઈ સાથે થઈ। હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું ભલે મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે, પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે। હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતરાત્માના અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી। મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને, સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે। સાવલી વિસ્તારના નગરજનોના હિતમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી જોડે અને સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી સાથે બી ટેલિફોનિક ચર્ચા બાદ મુખ્યમંત્રીશ્રી અને તમામ આગેવાનો જોડે ચર્ચા થયા મુજબ વિસ્તારના નાગરિકોને લઈને અને નાના મોટા જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ માટેના જે વિષયો હતા એ વિષયો તેમને રજૂ કર્યા અને લોકહિતમાં એક સાચા સેવક તરીકે એ વર્ષોથી કામ કરતા આવે છે અને સાચા સેવક તરીકે એમને આ યાત્રાને, આ વિકાસની યાત્રાને જરૂરથી સાથે મળીને આગળ વધારવી જોઈએ અને એમના જે નાના મોટા જે પ્રશ્ન હતા અને એમને જે ખાસ કરીને પોતાના નગરજનોની જે વાતો એમના મનમાં હંમેશા નગરજનો માટે એક અલગ પ્રકારનો ઉત્સાહ એ લોકોના કામોને લઈને એના માટેનો પ્રેમ એ હંમેશા એમના મનમાં હોય છે અને એને જ જાગૃત કરતાં તેમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને ખાસ કરીને જે કોઈ વિષયો હતા તેમાં એમને જે એમની લાગણી રજૂ કરેલી હતી એ લાગણી જોડે જોડે એ જ નગરજનોની સેવામાં એમને હજી વધુ
મજબૂતાઈથી કઈ રીતે કામગીરી કરી શકાય અને સરકારના બી જે કંઈ પ્રશ્ન હોય સંગઠન જોડે જે કંઈ એમની જે લાગણી હતી એ બી રજૂ થઈ અને કાર્યકર્તા તરીકે એક સાચા સૈનિક તરીકે એમને આદરણીય અધ્યક્ષશ્રીની વાતને માન કાર્યકર્તા તરીકે સાથે રહીને આ ચૂંટણી અને આવનારા દિવસોમાં સાવલી મત વિસ્તારના નગરજનોના હિતમાં એ કામગીરી હજી વધુ મજબૂતાઈથી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે એમને ખાસ કરીને એમને મન માંડ્યું છે અને મને વિશ્વાસ છે કે એમને જે કંઈ પ્રશ્ન છે જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ જરૂરથી ક્લિયર થઈ છે અને એક સાચા કાર્યકર્તા તરીકે કેતનભાઈ પહેલાં બી કામગીરી કરી છે વિસ્તારના નાગરિકો માટે અને ભવિષ્યમાં બી એટલી જ મજબૂતાઈથી કરશે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.